નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, ખેડૂતો માટે સુવર્ણ તક, ખુશીના સમાચાર. સરકાર લાવી છે સોલાર પંપ યોજના 2026 અને એમાં પણ 90%ની સબસિડી અને 10% પોતાનો ખર્ચ રહેશે. તો આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, સંપૂર્ણ વિગત આ વિડીયોમાં આગળ તમને દેવાનો છું. તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. વહાલા ખેડૂત મિત્રો, સોલાર પંપ સબસિડી 2026 ખેડૂતોને સિંચાઈ માટે વીજળી અને ડીઝલના વધતા ખર્ચથી મુક્ત કરવા માટે 2026માં સોલાર પંપ સબસિડી યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે કુલ ખર્ચનો માત્ર 10% જ ભરવો પડશે, જ્યારે બાકીના 90% ખર્ચ સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે આપવામાં આવશે. આ યોજના ખેતીને વધુ નફાકારક અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. સોલાર પંપ સબસિડી યોજના હેઠળ ખેડૂતોને સૂર્ય ઉર્જાથી ચાલતા પાણીના પંપ આપવામાં આવે છે, જેથી ખેતરોમાં સિંચાઈ માટે વીજળી કે ડીઝલ પર નિર્ભરતા ન રહે. સોલાર પંપ એક વખત સ્થાપિત થયા પછી લાંબા સમય સુધી ઓછા ખર્ચે સતત પાણી આવતું રહે છે, જે ખેડૂતો માટે લાંબા ગાળે મોટો ફાયદો સાબિત થાય છે. 2026ના નવા અપડેટ મુજબ સરકાર દ્વારા સબસિડીનો દર વધારીને 90% કરવામાં આવ્યો છે. એટલે કે જો સોલાર પંપની કુલ કિંમત 1 લાખ રૂપિયા હોય તો ખેડૂતને માત્ર 10,000 રૂપિયા ચૂકવવા પડશે. બાકીની રકમ સીધી સરકાર તરફથી ચૂકવવામાં આવશે, જેથી ખેડૂતો પર આર્થિક ભાર ન રહે. આ યોજનાનો લાભ નાના અને મધ્યમ ખેડૂતો લઈ શકે છે, ખાસ કરીને જ્યાં વીજળીની સુવિધા ઓછી છે અથવા ડીઝલ ખર્ચ વધારે છે. પાત્રતા માપદંડમાં જમીન ધરાવનાર ખેડૂત, સિંચાઈની જરૂરિયાત અને રાજ્ય સરકારના નિયમોનો સમાવેશ થાય છે. કેટલાક વિસ્તારોમાં જૂથમાં અરજી કરનારા ખેડૂતોને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે. ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ પણ સંપૂર્ણ વિગત આપણે જાણી લઈએ. ખેડૂતોએ રાજ્યના કૃષિ અથવા ઉર્જા વિભાગના અધિકૃત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી દરમિયાન જમીનના દસ્તાવેજો, આધાર કાર્ડ, બેંક ખાતાની માહિતી અને ખેતી સંબંધિત વિગતો આપવી પડશે. અરજી મંજૂર થયા બાદ સોલાર પંપની સ્થાપનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સોલાર પંપથી વીજળીનો બિલ શૂન્ય થઈ જાય છે અને ડીઝલનો ખર્ચ પણ બચે છે. નિયમિત અને સમયસર સિંચાઈથી પાક ઉત્પાદન વધે છે, જેના કારણે આવકમાં વધારો થાય છે. સાથે સાથે આ યોજના પર્યાવરણને અનુકૂળ હોવાથી કાર્બન ઉત્સર્જન પણ ઘટે છે. 2026માં સોલાર પંપ સબસિડી યોજના ખેડૂતો માટે સપના સાકાર કરતી યોજના બની છે. માત્ર 10%ના ખર્ચમાં સોલાર પંપ મળવાથી સિંચાઈ સરળ બનશે અને ખેતી વધુ નફાકારક બનશે. પાત્ર ખેડૂતોએ સમયસર અરજી કરીને આ યોજનાનો પૂરતો લાભ લેવો જોઈએ. આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. સોલાર પંપ સબસિડી યોજના હેઠળ પાત્રતા, સબસિડીનો દર અને અરજી પ્રક્રિયા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અધિકૃત સૂચનાઓ મુજબ બદલાઈ શકે છે. ચોક્કસ માહિતી માટે હંમેશા અધિકૃત સરકારી નોટિફિકેશન અથવા સંબંધિત વિભાગનો સંપર્ક કરવો. ખેડૂત મિત્રો, આશા રાખું છું કે આપેલી માહિતી તમને સમજાઈ જ ગઈ છે. તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.